જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને બેલ આઇકન દબાવી લેજો, જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય. તો આપણે આ ખેતરમાં આપણે અડદ વાવી દીધા, એમાં પાણી પણ ચાલુ કરી દીધું હતું અને આગળ 3 ફેઝ લાઇટ આવશે એટલે પાણી પાછું ચાલુ કરી દેવું. આપણું ઓલું ખેતર છે, એમાં હારવો હરકાયો નથી. જે હારવો હરકાવી ગયેલ છે એમાં કેવું ઉત્પાદન મળે અને હારવો નથી હરકાવી ગયેલ એમાં કેવું ઉત્પાદન મળે એ આ વર્ષે આપણે ટ્રાય કરવાની છે. જો હારવો હરકાવી ગયેલ છે એમાં સારું ઉત્પાદન મળે તો પછી દર વર્ષે હારવો હરકાવવાનો જ, અને હારવો હરકાવ્યા વિનાનું છે એમાં ઉત્પાદન મળે તો આપણે એ રીતનું જ કરવાનું, કે હારવો હરકાવવાનો જ નહીં. Like, comment, share, subscribe. બેસવા જો અમારે બેસવા બેન છે, લાદી ફિટિંગ ચાલુ છે, ત્યાં ધ્યાન રાખીને બેઠા કે લાદી હરખી ફિટ કરે કે નહીં. હા બેસવા ધ્યાન રાખે ને તું? હે હે ધ્યાન રાખીને બેઠી કે લાદી હરખી ફિટ કરે કે નહીં જો હું તું? હે એન્જિનિયર માથે છે ને? હે મેસોબેન તું એન્જિનિયર છે? તો લાલભાઈ પાછા વાવમાં આવી ગયા. જો આપણે આ ખેતરમાં અડદ જોવાઈ ગયા અને પાણી ચાલુ કરી દીધું. અત્યારે સવારમાં 9 વાગ્યામાં ફૂલ લાઇટ આવી ગઈ તો પાણી ચાલુ કરી દીધું. ને આપણે અહીંયા નારિયેળીના ઝાયો છે ત્યાં બેઠા. આ એક ખૂણાવાળો બોર છે આપણો, એની મોટર હાલતી કરી દીધી અને હવે ઓલા બોર છે એની મોટર હાલતી કરવાની બાકી છે. આ અડધે સુધી વાવી દીધું, બીજું વાવવાનું બાકી છે. એ આ અડધું પી જાય પછી વાવેતર કરશું. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life. ઓય રૂહી
અટાણે આપણે નારળીમાં પાણી ચાલુ છે તો પાણી જોવા જઈએ. અને આપણા આ અડદ છે એ પણ ઉગી ગયા. આપણે ઓલું બીજું ખેતર મોટું ખેતર છે એમાં વાવ્યા હતા, એમાં પણ ઉગી ગયા. ને એમાં થોડાક વાવવાના પણ બાકી છે. ને આજ ઝાકર પણ આવી ગઈ. હમણાં કેટલા દિવસથી વિડીયો બનાવ્યો નથી આપણે, કેમ કે મજા નહોતી. હાલવા ચાલવામાં તકલીફ થતી, કમરમાં દુખતું હતું. આપણે નારિયેળીમાં ફાલ પણ હારામાં હારો છે. જે આપણે આ બકરાને લીંડીનું ખાતર નાખ્યું હતું એની અસર હવે ચાલુ થઈ ધીમે ધીમે, ને હવે એનું રિઝલ્ટ આવ્યું છે. હજી જે બને એમ ઉત્પાદન વધારે મળશે આપણે. જ્યાં આપણા ખેતરમાં લોટાવટર ચાલુ છે. આપણો ડાયરેક્ટ ઘઉંનો હારવો હતો બાયરા વિનાનો, એમાં આપણા ખેતરમાં રોટાવેટર ચાલુ છે. આપણા હરકાવા વિનાનો હારવો છે ઘઉંનો, એમાં એક વાર આમ ઊભું મારી દીધું હતું, અટાણે આમ આડું મારવાનું ચાલુ છે.